નમસ્કાર. વિશેષ લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડૉક્ટર્સ સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે કોરોના અને કોરોના રસીકરણ પર ચર્ચા કરીએ છીએ. મિત્રો, આજકાલ કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. આપણે કોરોનાથી બચવા માટે કોરોનાના જે પ્રોટોકોલ્સ છે એનું પાલન કરતા રહેવું પડશે અને કોરોના રસીકરણ પણ 100% થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. મિત્રો, કોરોના મહામારીના કાળમાં આબાલ વૃદ્ધ સૌ કોઈ બેઠાડું જીવન જીવવા લાગી ગયા છે. એવું કહેવાય છે કે સાધુ અને સાંધા જો ચાલતા હોય તો જ ભલા. સાધુ જો પરિભ્રમણ કરતા રહે તો એ સમાજને શુભત્વ આપી શકે છે. એવી જ રીતે શરીરના સાંધા પણ હાલતા ચાલતા રહે તો આપણને તકલીફ વગરનું સુખમય જીવન આપી શકે છે. મિત્રો, બેઠાડું જીવન, હોમ ક્વોરન્ટાઇન તથા આજકાલ જે વર્ક ફ્રોમ હોમ ઓનલાઈન અભ્યાસ થાય છે તેના કારણે શરીરના સાંધાઓમાં હલનચલનના અભાવના કારણે હાડકાં અને સાંધાની તકલીફો થવાની શક્યતા રહે છે. અને એટલે જ મિત્રો આજે આ કાર્યક્રમમાં કોરોના રસીકરણ ઉપરાંત ઓર્થોપેડિકને લગતા વિષયનો પણ સમાવેશ કરી રહ્યા છીએ. અને એ માટે અત્યારે દૂરદર્શનના સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર સૌરભભાઈ ગોયલ સાહેબ, કે જેઓ સિનિયર કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, જેમણે છેલ્લા 22 વર્ષમાં 17,000 કરતાં વધારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરી ચૂક્યા છે. નમસ્કાર ડૉક્ટર સૌરભભાઈ, આપનો આ કાર્યક્રમમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિષયને લગતા પ્રશ્નો પૂછવા માટેના અમારા ફોન નંબરો અત્યારે આપના ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે, જે છે 079 2685 3814 અને 079 2685 3816. મિત્રો, આપ અમને આ ફોન નંબર પર ફોન લગાવીને પ્રશ્ન પૂછી શકો છો, પણ આપને એક સૂચન પણ છે કે આપ જ્યારે પણ અમને પ્રશ્ન પૂછો કે એક્સપર્ટ સાથે વાત કરો ત્યારે આપ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો, જેથી કરીને વાતચીત કરવામાં સુગમતા રહે. સાહેબ, આ કોરોના કાળના કારણે લોકોમાં જે ઓર્થોપેડિક સમસ્યાઓ થઈ હોય એમાં કોઈ હકારાત્મક પણ થઈ હશે અને કોઈ નકારાત્મક પણ હશે, તો એના વિશે થોડી જાણકારી આપશો? સકારાત્મકમાં તો સાહેબ એવું થયું છે કે જે ટ્રાફિક બંધ થઈ ગયું, લોકોનું હલનચલન બંધ થઈ ગયું, ટ્રાફિક ઓછું થઈ ગયું, આના લીધે એક્સિડન્ટ્સ ને બધા બહુ જ ઓછા થઈ ગયા. અને મેક્સિમમ કેસીસમાં જે પેરેન્ટ્સ સાથે એમના જે યંગ છોકરાઓ છે એ બધા ઘરે જ રહે, માતા પિતાની સારવાર એની દેખરેખ સારી રીતે કરી શકે, એટલે એની જે પડી જવાથી જે ફ્રેક્ચર થઈ જતા હતા એ બધા ખાસા બધા ઓછા થઈ ગયા. દેટ ઇઝ ધ બેસ્ટ વે. નેગેટિવમાં હલનચલન ઓછું થઈ ગયું તો મસલ્સ વીકનેસ આવી ગઈ, તમારી જે એક્ટિવિટી લેવલ ઘટી ગયા, તો તમારા જોઈન્ટ્સ બહુ સ્ટીફ થઈ ગયા, એના લીધે પ્રોબ્લેમ્સ થયા છે. દેર ઇઝ ઓલવેઝ અ નેગેટિવ એન્ડ પોઝિટિવ આસ્પેક્ટ ઓફ એનીથિંગ. તો ધીઝ આર ધ થિંગ્સ કે કોરોનામાં થયા છે અમારી સામાન્ય. દરેક સિક્કાની બે બાજુ હોય છે, પોઝિટિવ અને નેગેટિવ. એટલે અકસ્માતો નથી થયા કે એ એક પોઝિટિવ વસ્તુ છે, અને સાથે સાથે બેઠાડું જીવનના કારણે અમુક ગરદનના કે પીઠના દુખાવા થતા હશે, એ એક એવા કેસ તમને કદાચ તમે કીધું સાહેબ કે સાંધા અને સાધુ બંને ચાલતા રહે એ જ સારું છે. એટલે સ્ટીફનેસના કારણે પણ આ બધી તકલીફો પડતી હોય છે. સાહેબ, આપ તો ખાસ ની રિપ્લેસમેન્ટ સ્પેશિયાલિસ્ટ છો, ત્યારે ખાસ તો ઢીંચણના સાંધાની રચના એના વિશે થોડી માહિતી આપશો અમારા દર્શક મિત્રો? ઢીંચણના સાંધા આપણા શરીરના સૌથી મોટા જોઈન્ટ છે. એમાં 3 ભાગ હોય છે. અંદરના ભાગ જેને અમે ટેકનિકલી મીડિયલ પાર્ટ કહીએ, એક બહારના પાર્ટ જેને લેટરલ પાર્ટ કહીએ, અને એક સામેના પાર્ટ જેને પટેલોફિમોરલ જોઈન્ટ કહીએ. એટલે 3 પાર્ટ હોય છે અને શરીરના સૌથી મોટા સાંધા છે. ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ. એ જે એની સંરચના છે, એની જે એક્ટિવિટી છે, એ બહુ જ કોમ્પ્લેક્સ મૂવમેન્ટ કરે છે. એટલે આમાં થોડી બી પ્રોબ્લેમ થાય તો પેશન્ટને તરત એની ઇફેક્ટ દેખાય, એને હલનચલન ઘટી જાય, દુખાવ થાય, એ બધી પ્રોબ્લેમ શરૂ થઈ જાય. પર એ ભગવાનના બનાવેલા એવા જોઈન્ટ છે કે જે સારા રહેવા બહુ જ જરૂરી છે.
એટલે પણ સાંધામાં ઘણી વખતે એવું કહેવાય છે કે વચ્ચે ઘસારો પડી ગયો કે એની ગાદી ઘસાઈ ગઈ કે એવા બધા શબ્દો હોય છે, એ શું હોય છે? આપણે સાંધા મોટા ભાગે ખાલી ઢીંચણમાં નહીં, કોઈ બી સાંધામાં મેઇનલી બે પ્રકાર, આમ તો ખાસા બધા હોય છે, પણ બે પ્રકારના ઘસારા જોવા મળે છે. જે સૌથી મોટા છે દેટ ઇઝ પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ, કે નોર્મલી જે જોઈન્ટ વપરાશથી ઘસાઈ જાય એ ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે. અને બીજું ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ, અને ઇન્ફ્લેમેટરીમાં બી સૌથી મોટા કોઝ હોય છે સંધિવા, રૂમેટોઇડ આર્થરાઇટિસ. હવે જો આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસની વાત કરીએ તો એ નોર્મલ ઘસારો જ છે, અને દરેક પેશન્ટમાં નથી હોતું, દરેકમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ નથી થતું. એ લગભગ 80-90% લોકોમાં હેરિડિટરી હોય છે. જો કોઈ આપણે માતા પિતાને થયેલું હોય તો એની સંતાનને લગભગ 80-85% શક્યતા છે કે એનું બી જોઈન્ટ ઘસાય. બરાબર છે. બીજું કારણ હોય છે ઓસ્ટિયોઆર્થરાઇટિસનું કે કોઈ ઈજા, કે ભાઈ તમારે જોઈન્ટમાં કોઈ લિગામેન્ટ કે તમારા કોઈ ગાદી, જેને મેનિસ્કસ કહીએ, અથવા હાડકામાં કોઈ ડેમેજ થઈ ગયેલા હોય તો એ ફ્યુચરમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ બની શકે. એટલે આ થયા ઘસારાના. બીજા ઇન્ફ્લેમેટરી આર્થરાઇટિસ કહેવાય, જેમાં સૌથી મોટા સંધિવા, રૂમેટોઇડ આર્થરાઇટિસ. એ આપણા શરીરના લગભગ દરેક જોઈન્ટને અફેક્ટ કરે છે, અને એ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. ઓટો ઇમ્યુન મીન્સ કે આપણા જ પોતાના શરીરના જે આપણા પ્રતિરોધક જે શક્તિ છે એ આપણા જ સાંધાને ફોરેન તરીકે ઓળખે, તો એને ડેમેજ કરવાનો પ્રયાસ કરે. એટલે દરેક જોઈન્ટમાં પ્રોબ્લેમ થાય. અને ની અને હિપ અને શોલ્ડર, આ 3 જોઈન્ટ અને હાથના, એ સૌથી વધારે એમાં ડેમેજ થાય. અને ત્રીજું છે સોરિયાટિક આર્થરાઇટિસ છે, પછી ગાઉટ છે, આ બધા બીજા કારણ છે. પણ મેઇનલી ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઘસારાનો વા, અને રૂમેટોઇડ આર્થરાઇટિસ સંધિવા, એ મેઇન જોવા મળે છે. બરાબર છે. એટલે મતલબ કે વા અથવા તો આપણે જેમ કહ્યું આર્થરાઇટિસના ઘણા 4-5 પ્રકાર છે, ગાઉટ સાથેનું પણ કહ્યું. આપણી વચ્ચે એક કોલર છે અત્યારે જામનગરથી, તરલાબેન. હેલો તરલાબેન. હેલો, નમસ્તે. હા નમસ્તે. મારો પ્રશ્ન છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂરત ક્યારે પડે છે અને તે કરાવ્યા બાદ તેની સંભાળ શું કરવી પડે છે? બરાબર છે, આપણે સાહેબને પૂછીએ. હા, એ છે ને, તમે બેન આ પ્રોગ્રામ જોતા રહેજો, એમાં છે ને જવાબ હું ડેફિનેટલી આપવાનો જ છું. નહીં, આપ બતાવી દો સાહેબ. હા, એમાં જરૂરિયાતમાં બેન આપણે જોઈન્ટ, લગભગ સમજો કે જેને જોઈન્ટની પ્રોબ્લેમ છે, તો આપણે ઘૂંટણની વાત કરીએ તો ઘૂંટણમાં મેઇનલી 4 પ્રકારના પ્રોબ્લેમ સાથે પેશન્ટ આવે છે. સૌથી મોટું છે પેન, કે હું કોઈ બી એક્ટિવિટી કરું, ચાલું, હલનચલન કરું, સીડી ચડ ઉતર કરું, નીચે બેસીને ઊભી થાઉં તો મને દુખાવ થાય છે. તો સૌથી મોટી કમ્પ્લેન હોય છે પેનની. બીજું સાથે સાથે હોય છે સોજાની, કે મારે હલનચલન કરવા પછી કે ઊભા રહું કે કંઈક ડાન્સ કરી લઉં તો પછી મને સોજો આવી જાય. ત્રીજું હોય છે લોકિંગ, કે મારું કોઈ પણ જગ્યાએ મારું જોઈન્ટ અટકી જાય, પછી હું સીધે બી નહીં કરી શકું અને વાળી બી નહીં શકું, પછી મારે બેસીને થોડુંક એડજસ્ટ કરવું પડે છે, ફરી છૂટું થાય. ચોથું હોય છે કે આપણે ચાલ બદલાઈ જાય, તમારી જે આમ તમે ચાલો, હરોફરો, ત્યારે તમારી ચાલ બદલાઈ જાય. તમે જેને ડક વોક કહીએ, કે તમે આમ ચાલ બદલીને તમારે હલનચલન થઈ શકે. આ 4 મેઇન કમ્પ્લેન થાય છે. તો એ જેને દુખાવ થાય છે કે જેને સોજો આવે છે, એમાં લગભગ તમને કહું 10-15% લોકોને જ ઓપરેશનની જરૂર હોય છે. મોટાભાગના પેશન્ટને સારવાર ટાઈમસર લો, તમે ડૉક્ટરની સલાહ લો, એના કહેવા મુજબ તમે બધું પ્રિકોશન્સ લો, તો મોટાભાગે તમે જોઈન્ટ રિપ્લેસમેન્ટની સ્ટેજ સુધી પહોંચી જવાની શક્યતા તમારી ઓછી થઈ જાય. પણ જો તમારી ચાલ બદલાઈ જાય, તમારે દવા ખાવાથી બી જો તમારે રાહત ના થતી હોય, તમારું હલનચલન દિવસે દિવસે ઘટતું જાય, તમે ઊભા નથી રહી શકતા, તમારું ચાલવાનું મન નહીં થાય, અને એક્સરેમાં જો ગેપ નહીં દેખાતું, તમારું જે બે હાડકાની વચ્ચે જે ગેપ હોય એ જો તમારું ખલાસ થઈ ગયું છે, તો યુ આર અ કેસ ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. બરાબર છે. એટલે કે ઢીંચણના સાંધાના દુખાવાની આપણે વાત કરીએ ત્યારે દુખાવાનું એ સ્ટેજ જ્યારે આવે કે જ્યારે માણસ ચાલી ના શકે અથવા ચાલવા જાય તો એની ગેટ બદલી જાય, એટલે તો એ વખતે એણે ઓપરેશન કરાવી દેવું છે. એ સ્ટેજ એવું છે કે ઓપરેશન માટે એપ્રોપ્રિએટ છે. સાથે સાથે સાહેબ એક્સરેમાં બી તમારા જે ગેપ છે ઘટી ગયા છે કે ચોંટી ગયા છે,
એવું દેખાવું જરૂરી છે, કારણ કે ચાલ બદલાવાના બી ઘણા બધા કારણ હોઈ શકે. એકલા ચાલ બદલાઈ જાય કે એકલું દુખાવ થતું હોય, એકલો સોજો આવી જાય ડઝ નોટ વોરંટ અ સર્જરી. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર છે. એટલે એ એક ઓર્થોપેડિક સર્જન ડોક્ટર જ નક્કી કરી શકે અને એ ફોટો જોયા પછી નક્કી કરી શકે કે એમને જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર છે કે નહીં. સાહેબ, આપે જે આર્થરાઇટિસ માટે 3-4 વસ્તુ કહી કે ઓસ્ટિયો આર્થરાઇટિસ છે કે રુમેટોઇડ આર્થરાઇટિસ છે કે ગાઉટ છે કે એ બધા જે આપણે કહ્યા, તો હવે મેઇન એવો કયો એટલે કયા આર્થરાઇટિસમાં આ ની રિપ્લેસમેન્ટની જરૂર પડતી હોય છે? કોઈ પણ આર્થરાઇટિસથી જો જોઈન્ટમાં ડેમેજ થઈ જાય અને એક સ્ટેજથી વધારેના ડેમેજ થઈ જાય તો એ જોઈન્ટ રિપ્લેસમેન્ટના કેન્ડિડેટ છે. જી. તો એમાં પછી ઇટ ડઝન્ટ મેટર કે તમારા સંધિવાથી બગડ્યા છે કે ઓસ્ટિયો આર્થરાઇટિસથી બગડ્યા છે, ઇટ ડઝન્ટ મેટર. કે જો એક સ્ટેજથી વધારે થઈ ગયા અને તમને સિમ્ટમ્સ દેખાય છે કે તમારાથી ચલાતું નથી, ઊભા નથી રહી શકતા, દુખાવાની ગોળી ખાવી જ પડે છે, એના વગર ચાલે એવું નથી. મેં ઘણા બધા પેશન્ટમાં એવું જોયું છે કે એ સ્ટીરોઇડ્સ ખાવા ચાલુ કરી દે. તો સ્ટીરોઇડથી ઇનિશિયલી તો તમને એમ લાગે કે ના એકદમ સરસ થઈ ગયું છે, પણ જ્યારે સ્ટીરોઇડનું અસર બંધ થાય ત્યારે પુષ્કળ તકલીફમાં આવે. એટલે દરેક વસ્તુના સાઇડ ઇફેક્ટ તો હોય જ છે. હા, એ તો બરાબર છે સાહેબ. એટલે એનો મતલબ એ છે કે મોસ્ટ પ્રોબેબલી જેમાં ઓસ્ટિયો આર્થરાઇટિસ છે એમાં આપણે ની રિપ્લેસમેન્ટની જરૂર અથવા તો જોઈન્ટ રિપ્લેસમેન્ટની જરૂર પડતી હશે. હા, મોટાભાગના પેશન્ટ લગભગ 90% કેસીસ ઓસ્ટિયો આર્થરાઇટિસના શ્રેણીમાં આવે છે. બરાબર છે. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે, નરેન્દ્રભાઈ. હેલો. હા, નરેન્દ્રભાઈ ઉત્તરાયણ થી બોલું. હા, બોલો નરેન્દ્રભાઈ. સર્વ સાહેબ ને સ્ટાફ ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે છે ને મારે પ્રશ્ન એ છે કે આ જે જોઈન્ટિંગ આપણે આવે ને એ 50 વર્ષની ઉંમર પછી હું વ્યક્તિ ધ્યાન રાખે જેથી કરીને એમને તકલીફ ના પડે આગળ? એ મારો બરાબર છે. આ તકલીફ ન થાય એના માટે શું ધ્યાન? બહુ સારો પ્રશ્ન છે. એમાં સાહેબ છે ને, તમે એક્ટિવિટી લેવલ જે સાહેબે પહેલાં કીધું કે સાદું અને સાંદા ચાલતા રહેવા જોઈએ, તો તમે બંને એટલું એક્ટિવ રહો, તમારું પોતાનું કામ તમે જાતે કરો, વોક કરો, વજન કંટ્રોલમાં રાખો, ડાયટમાં તમે ધ્યાન રાખો, તો તમને શક્યતા બહુ જ ઓછી છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ગાડીના ટાયર હોય છે તો એની લગભગ 40-50 હજાર કિલોમીટર સુધી એ ચાલી શકે છે. જો તમે હવા પુરાવીને નહીં રાખો, ખાડા ટેકરામાં લઈને જાઓ, ઓવર સ્પીડિંગ કરો તો એ જલ્દી ઘસાઈ જશે. જો નહીં કરો તો એ લાંબુ ચાલે. તો જોઈન્ટ બી એવી રીતે જ હોય છે. જો તમે સારી રીતે વાપરો, એને પ્રોપરલી વાપરો, પ્રોબ્લેમ થાય તો ડૉક્ટરની સલાહ તરત લો અને એમને કહેવા મુજબ તમે કરો તો શક્યતા ઓછી છે કે તમારો સાંધો બગડે. બરાબર છે. એટલે આપે એમ કહ્યું એ પ્રમાણે જો એક્ટિવ રહેવામાં આવે તો ના થાય, પણ ઓવર એક્ટિવ થાય તો પણ પાછું નુકસાન કરી શકે. હા, એ બહુ એ બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જે કસરત છે એ પણ લિમિટેડ કરવી જોઈએ. જો વધારે જો કરવામાં આવે તો પણ કદાચ નુકસાન થઈ શકે. યસ. આમાં ઘણીવાર મેં જોયા કે 40 વર્ષ કે 50 વર્ષ પછી માણસ પોતાની હેલ્થ ઉપર થોડુંક ધ્યાન દોરી શકે, સેટલ થઈ જાય લાઈફમાં. પછી એમને એમ થાય કે ના હવે મારે એક્સરસાઇઝ કરવી છે, તો એ શું કરે, તરત જીમ જોઈન કરી લે અથવા તો દોડવાનું શરૂ કરી દે, કોઈ કોમ્પ્લિકેટેડ એક્સરસાઇઝ શરૂ કરી દે. આમ બધું કરવાથી તમારા જોઈન્ટ્સ એના માટે તૈયાર નથી. તો તમારે પહેલાં યુ હેવ ટુ ગીવ પૂરતું ટાઈમ એને આપવું જોઈએ કે જોઈન્ટની સ્ટીફનેસ જાય, મસલ સોફ્ટ થાય, પછી એની ઉપર તમે લોડ કરી શકો છો. સોરી. તો આમ ઘણા બધા લોકો છે, આપણા મિલિંદ સોમન એક્ટર છે, ખાસા બધા લોકો એ મેરેથોન દોડે છે 60-70 વર્ષની ઉંમરમાં બી, 80 વર્ષમાં બી લોકો દોડે છે. પણ આજે હું વિચારું કે ના મારે કાલથી દોડવાનું શરૂ કરવું છે તો આઈ એમ ડેફિનેટલી ગોઈંગ ટુ લેન્ડ ઇન ટુ ટ્રબલ. એટલે મારે ટ્રેનિંગ કરવી બહુ જ જરૂરી છે. 6-12 મહિના મારે ટ્રેનિંગ કરવી, ધીમે ધીમે વધારવું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. એટલે આપણે એમ કહેવાય કે ગુજરાતી આરંભે શુરા એમ કરીને એકદમ ફટાફટ શુરવીરમાં ચાલુ કરી દઈએ અને પછી પાછા બંધ કરી દઈએ એવું ના થવું જોઈએ. પણ અમુક સમય સુધી કન્ટિન્યુઅસ તમારે કસરત પહેલા ટ્રેનિંગ કરો, મસલ્સ અને જોઈન્ટ્સને તૈયાર કરો, અને પછી આમ સ્પોર્ટ્સમાં કહેવાય છે કે 90% ટાઈમ યુ ટુ ગીવ ફોર ફિટનેસ અને ઓનલી 10% ફોર ધી તમારા સ્પોર્ટ્સ માટે. તમે જુઓ કપિલ દેવ નેવર રિટાયર્ડ કે મેચની બહાર ફિટનેસના લીધે ક્યારે બી નથી બેઠા, બીકોઝ હી વોઝ ફિટ, હી યુઝ ટુ સ્પેન્ડ ટાઈમ ઇન એક્સરસાઇઝિંગ ને બધું. અને સિમિલરલી તો મારી દ્રષ્ટિએ 40-50 પછી જો તમે બીજું કંઈ નથી કરતા, ક્યારેક કર્યું નથી અને હવે એક્સરસાઇઝ કરવા વિચારો તો વોકિંગ અને સાયકલિંગ આ બે સારામાં સારી એક્સરસાઇઝ છે. બરાબર છે.
તમે ધીમે ધીમે વધારો. વોકિંગ બી રોજ 4-5 કિલોમીટર ચાલો અને એટલીસ્ટ અડધો કલાક તમે સાયકલિંગ કરો તો એનાથી વધારે સારી કોઈ એક્સરસાઇઝ નથી 40-50 વર્ષ પછી. એટલે વોકિંગ અને સાયકલિંગ જો રાખવામાં આવશે તો એસ્પેશિયલી પગના અને કમરના સાંધાઓમાં એમાં, આપણે ફાયદો થઈ શકશે. આપણી વચ્ચે અત્યારે કોલર છે વીરજીભાઈ કાલાવાડથી. હેલો વીરજીભાઈ. હાજી હાજી, આપ શું પૂછવા માંગો છો? હું માગો એટલું કે મેડમ મારો હું હા પૂછો પૂછો. હું પગથિયા ચડું ને મેળીના ત્યારે જી. મારા એક બાજુ જમણી બાજુનું ઘૂંટણ દુખે. હા, જમણી બાજુના ઘૂંટણમાં દુખાવો થાય છે જ્યારે મેળી ચડો ત્યારે, સીડી ચડે ત્યારે હા. એમને. એમાં જે આપણે મેં સમજાયું હતું શરૂઆતમાં કે ની જોઈન્ટમાં 3 ભાગ હોય છે. જી. એટલે એમને સામેના ભાગવાળા જોઈન્ટમાં થોડીક આર્થરાઇટિસ છે. જી. પણ એમાં બી લગભગ 95% એવું છે કે એમાં એ કેસીસમાં ખાલી જે પટેલા ઢાંકણી જે હોય એના પાછળના જે કાર્ટિલેજ હોય છે એ થોડુંક સોફ્ટ થઈ જાય છે. તો એના લીધે તમને સીડી ચડવા કરવામાં તકલીફ પડે છે. બરાબર. જો ખાલી એકલી જ તકલીફ છે તો થોડાક સમય સુધી ટાળો, સીડી ચડવાનું થોડુંક બંધ કરો અને સાયકલિંગ શરૂ કરો તો એ જોઈન્ટની તમારી સારી એક્સરસાઇઝ થઈ જશે. એ જોઈન્ટ તમારા ઇઝી થઈ જશે ને તમને પછી તકલીફ જતી રહેશે. સાથે સાથે તમારે એક યુરિક એસિડ ચેક કરાવવું જરૂરી છે. બરાબર છે. એટલે આ સ્ટીફનેસ થવાનું કારણ અન્ય કારણ કોઈ પણ હોઈ Yes. શકે, જેસે કે જેવી રીતે ગાઉટ જે આપણે કહ્યું હા. એવું હોય તો પણ બની શકે. એટલે એમણે એક વખત યુરિક એસિડ ચેક કરાવી લેવું જોઈએ. વીરજીભાઈ, તમે એક વખત યુરિક એસિડ ચેક કરાવી લો. બાકી Blood સાહેબે ની કીધી તપાસ. એમ ધીમે ધીમે કસરત કરાવશો અને નહીં ફરક પડે તો કોઈ સારા ઓર્થોપેડિક સર્જનનો પણ અભિપ્રાય લઈ શકો છો. આપણી વચ્ચે એક કોલર છે પરસોત્તમભાઈ. હેલો હેલો પરસોત્તમભાઈ. હેલો પરસોત્તમભાઈ. હલો. હા હેલો. હેલો સાહેબ, નાના હા, વડોદરાથી પરસોત્તમભાઈ, બોલું શું છું, પૂછવા માંગો છો? કાલાવડ હા. તાલુકો. જી હા, મારે પગમાં તકલીફ છે, ગોઠણના સાંધાની. જી, શું થાય છે આપને? એટલે બે સાંધા આમ પગ વળતા નથી અને બે બે દુખાવો કરે છે. એક્સરે પડાયા છે આપે? એ ફોટા પડાવ્યા છે આપે? ફોટા તો નથી પડાયા પણ મારી ઉંમર લગભગ 65 વર્ષની છે ને તકલીફ લગભગ 10-15 વર્ષથી છે. બરાબર છે. આપણે સાહેબને પૂછીએ કે તમારી ચાલ બદલાઈ ગઈ છે સાહેબ હા પુરુષોત્તમભાઈ? હા હા, ચાલી તો- બદલાઈ ગઈ છે. એક પગ વળે છે ઓછો, પલોઠી હા. વળતી નથી અને અને આમ ધનુષાકાર થઈ ગયા છે પગ, ઘૂંટણ તમારા ધનુષાકાર થઈ ગયા છે. હા હા, તો તમારે એક્સરે કરાવવું જોઈએ અને જો એમાં સાંધાનું ગેપ જો ઘટી ગયું હોય તો તમે ઓપરેશનના કેન્ડિડેટ હોઈ શકો છો. હા તો સાહેબ, તમારે અભિપ્રાય ઓપરેશનમાં હું તકેદારી રાખવી પડે ઓપરેશન કરાવ્યા પછી? ઓપરેશન પછી તમે નોર્મલી ચાલી શકશો, ઊભા રહી શકો, તમારું રોજનું દૈનંદિન કામ તમે આરામથી કરી શકશો. હવે જો નવા સાંધા આવ્યા છે અને એના સાથે તો તમે નીચે જમીન પર બી ઇમરજન્સીમાં તમે બેસી શકશો. બરાબર. તમને ઘૂંટણના લીધે કોઈ તકલીફ નહીં થાય. અચ્છા, એનું રિઝલ્ટ સારા છે. હા સારું છે. એટલે પરસોત્તમભાઈ, તમે ખાસ તો પહેલાં એક્સરે પડાવી જુઓ અને એમાં કોઈ એવી સાહેબે પહેલાં કહ્યું તો એમ ગેપ ઓછી થઈ ગઈ હોય એવું લાગે તો આપને ઓર્થોપેડિક સર્જન સલાહ આપશે કે આપને ની રિપ્લેસમેન્ટની જરૂર છે કે નથી. અને એ જો કહે તો એ પ્રમાણે આપણે સારવાર આગળ કરવી પડશે. સાહેબ, ઢીંચણના કે કોઈ પણ સાંધાના દુખાવા થવાનું મુખ્ય કારણ શું હોય? મોટા ભાગે તો જે આપણે પહેલાં જે એક્સરસાઇઝ લોકો કરતા હતા, વોક કરતા હતા, સાયકલિંગ કરતા હતા, પોતાનું કામ જાતે કરતા હતા, આપણે કંઈ કરિયાણાનું સામાન લેવા જવું છે કે દૂધ લેવા જવું છે તો બી આપણે વોકિંગ બધું કરતા હતા, એટલે શ્રમ કરતા હતા. એટલે એ બધું હવે બંધ થઈ ગયું છે. બરાબર. ખાવાનું આપણે જે પહેલાં પૌષ્ટિક ખાતા હતા, નેચરલ લીલી શાકભાજી, દાળ, કઠોળ એ બધા લેતા હતા, એ ખાસું બધું ઓછું થઈ ગયું છે. જી. પાણી ઇનફ નથી પીતા. જી 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 તો એ બધા અને વજન વધતું જાય છે. જી. તો એ બધા કારણોસર આપણા જોઈન્ટ્સ અને પ્રોબ્લેમ શરૂ થાય ત્યારે આપણે પ્રોપર ટ્રીટમેન્ટ નથી લેતા. આપણે સલાહ લીધી પણ એના મુજબ આપણે એક્ટિવિટી નથી કરતા તો એ ધીમે 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 આપણે સાંધાને ખરાબ કરી નાખે છે. બરાબર છે. એટલે મુખ્યત્વે બેઠાડું જીવન અને ખોરાક, ખોરાક. જે એમ કહેવાય કે અમુક પ્રકારના ખોરાકો આપણે ન ખાવાના ખાઈએ છીએ અને ખાવાના નથી ખાતા, Yes. કદાચ એના કારણે પ્રોબ્લેમ થઈ શકે ફાસ્ટ છે. ફૂડ ઇઝ ધ બિગેસ્ટ કલ્પ્રિટ. બરાબર છે. આપણી વચ્ચે એક કોલર છે રાજકોટથી, દિલીપભાઈ. હેલો હેલો દિલીપભાઈ. હા સર, બોલો. હા દિલીપભાઈ, શું પૂછવા માંગો છો આપ? સર, આપણે કોરોનામાં તાવ આવ્યો, શરદી રહ્યો
જી આ તાવ આપ આપના ચાર ટીવીનું દી વોલ્યુમ રહ્યો. બંધ કરીને વાત કરો. 4 દી રહ્યો, જી તાવ 4 દી રહ્યો. જી હા, તો પછી પાછો જાય, પછી પાછો આવે નહીં ને? કોરોના થાય નહીં ને? જો આમાં એવું હોય છે કે કોરોના જે વખતે થયો છે અને એ વખતે તમે જો સારવાર વ્યવસ્થિત લઈ લીધી તો તમને લગભગ કોરોનાનો તાવ એ સમય દરમિયાનમાં આવવાની શક્યતા નથી રહેતી. પરંતુ અમુક સમય પછી, ધારો કે 3 મહિના કે 4 મહિના કે 6 મહિના પછી જો કોઈ કોરોનાના દર્દીના સંપર્કમાં, ગાઢ સંપર્કમાં તમે આવ્યા હોવ તો ફરી થઈ શકે, જો તમારી ઇમ્યુનિટી ઓછી હોય તો. બાકી મોટે ભાગે એક વખત કોરોના થયો હોય તો 4-6 મહિના સુધી ન પણ થાય તરત થવાની શક્યતા નથી રહેતી હોતી, પણ અમુક સમય 3-4-6 મહિના પછી કદાચ થઈ શકે છે. કોરોનાના વેરિયન્ટ બદલાય તો બી. અને હા, સાહેબે કહ્યું એ પ્રમાણે જો એના વેરિયન્ટ બદલાય, સાહેબ આપ જવાબ આપો. હા, એમાં કોરોનાના કદાચ વેરિયન્ટ જુદા આવે. જે આપણે 2020માં જે વેરિયન્ટ હતા જી એના અમુક પેશન્ટો એના સાથે ઇન્ફેક્ટ થઈ ગયા, પછી ડેલ્ટા વેરિયન્ટ આવ્યું, એમાં ઇન્ફેક્શન થયું. હવે ઓમિક્રોન વેરિયન્ટ છે, એમાં ઇન્ફેક્શન થયું. એટલે જો વેરિયન્ટ બદલાય તો બી તમને તાવ આવી શકે. બરાબર છે. કાળજી લેવી બહુ જ જરૂરી છે. એટલે ગયા વખતે જેમ ડેલ્ટા હતો અત્યારે ઓમિક્રોન ઓમિક્રોન છે, આવી તો ગયું. ડેલ્ટા જેને થયો છે એને ફરી અત્યારે ઓમિક્રોન થઈ થઈ શકે શકે, છે. બિલકુલ થઈ એટલે શકે. yes. એવું નહીં માનવાનું કે ભાઈ મને એક વખત કોરોના હા, થયો એ એટલે તો આપણે નહીં. રાજા. હા. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે, પ્રવીણભાઈ સિદ્ધપુરથી. હા સર. હાલો પ્રવીણભાઈ. બોલો પ્રવીણભાઈ. હેલો પ્રવીણભાઈ. હેલો પ્રવીણભાઈ. હેલો પ્રવીણભાઈ. કદાચ સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટી ગયો. સાહેબ આપણે જે ઓસ્ટિયો આર્થરાઇટિસ થતો હોય છે એમાં કેલ્શિયમ ને વિટામિન ડી આપવાનું પણ બહુ જરૂરી બહુ છે, જ બહુ જરૂરી કહેતા હોય છે. છે. તો એ ક્યારે, કોને અને કેટલી માત્રામાં આપવું જોઈએ? હા, એ બહુ પર્ટિનન્ટ ક્વેશ્ચન છે. જી એમાં એકચ્યુઅલી શું થાય છે કે આપણી જે જીવનશૈલી થઈ ગઈ છે હવે, કે આપણે સૂરજને એક્સપોઝર બિલકુલ છે જ નહીં. જી ઘર, ગાડી, બધા ઓફિસ, બધા જ એસી છે. જી. આપણે સૂરજમાં બી બ્લેક ગોગલ્સ લગાવીને ફરતા હોઈએ અને કેપ પહેરીને ફરતા હોઈએ, કપડાં પહેરીને ફરતા હોઈએ, એટલે આપણે એક્સપોઝર નથી. નોર્મલી એક જનરલ વાત કરીએ તો લગભગ તમારે 45 મિનિટથી 1 કલાક, જો તમે એકદમ હાર્ડ જે સન હોય એ નહીં, પણ મોર્નિંગ ઇવનિંગમાં જો તમારે બોડી પાર્ટ્સને અમુક ખભા ને કે બધા હાથને બધા એક્સપોઝ કરીને તમે સૂરજને એક્સપોઝ થાઓ તો તમારે લગભગ 200 યુનિટ તમે કોલેસ્ટ્રોલને વિટામિન ડીમાં કન્વર્ટ કરી શકો. પર એટલું આપણામાંથી કોઈ ફરતા નથી. સો મેં જેટલા બી પેશન્ટોને હાડકામાં પેન હોય કે જે એક્સપોઝર ના હોય, આમની જે મજદૂર જે હોય એ બહાર જે કામ કરતા હોય એ લોકોને ક્યારે બી વિટામિનની ડેફિશિયન્સી નથી થતી. પણ જે ઓફિશિયલ વ્હાઇટ કોલર જોબ્સવાળાને તો દરેકને હોય છે વિટામિન ડીની ડેફિશિયન્સી. યસ યસ યસ, વ્હાઇટ કોલર જોબ્સને ડેફિનેટલી હોય. તો એ લોકોને વિટામિન ડી ડેફિનેટલી લેવું જોઈએ. વિટામિન ડી ઇઝ અ ડીપો પ્રિપરેશન, એટલે તમે આમ નોર્મલી કે 200 યુનિટ પર ડેની રિક્વાયરમેન્ટ હોય, એટલે તમે મહિનાના લગભગ 60,000 જેટલી યુનિટ તમારી રિક્વાયરમેન્ટ હોય છે. એટલે તમારું એકવાર તમારું ડેફિશિયન્સી પૂરી કરી અને પછી મેન્ટેનન્સ ડોઝ માટે વિટામિન ડી 60,000 યુનિટ્સ પર મંથની એક કેપ્સ્યુલ આપણે લઈ લેવી જોઈએ. બરાબર છે. એટલે કે આમ દરરોજ 200 મિલી જોઈએ. યુનિટ પણ 200 તમે યુનિટ એક સાથે 2000 સોરી નોટ 200 હા. સોરી 2000 યુનિટ્સ પર ડે. જી 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 ઇન્ટરનેશનલ યુનિટ્સ 2000 આપણે દરેક દિવસે જોઈએ. રોજ જોઈએ. એટલે મહિનાના 30 દિવસમાં 60,000 યુનિટ તમારી 60,000. આપણી રિક્વાયરમેન્ટ હોય છે. એટલે તમે મહિનામાં એક જ વખત 60,000 યુનિટ લઈ લો તો ચાલે. હા, પણ એ વિટામિન ડી ઇઝ અ ડીપો પ્રિપરેશન, જી. અને એક્સ્ટ્રા હોય, એક્સેસમાં જાય તો ટોક્સિસિટી પણ કરી શકે. જી 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 એટલે ડૉક્ટરની સલાહ મુજબ જ તમારે ચાલવું જોઈએ. બરાબર પણ બેક ઓફ એન્વેલપ કેલ્ક્યુલેશનમાં લગભગ તમારું જો તમારું 60 નેનો યુનિટ જેટલું છે તો તમારે 60,000 પર મંથ તમે લેશો તો દેટ ઇઝ ઇનફ. એટલે જેને સન એક્સપોઝર ઓછું છે એ લોકો હા, લઈ લે એટલે એ તપાસ, યોગ્ય છે. હા, તપાસ કરાવી અને પછી કેલ્ક્યુલેટ કરીને એને લઈ લેવું જોઈએ. બરાબર છે સાહેબ, આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો.
વિરામ બાદ સ્વાગત છે વિશેષ લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડૉક્ટર્સ સ્પીકમાં. આજે મારી સાથે ચર્ચામાં છે ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સૌરભભાઈ ગોયલ સાહેબ, અને અત્યારે હાલ આપણી સાથે એક કોલર પણ છે, જયશ્રીબેન સુરતથી. હેલો જયશ્રીબેન. હેલો જયશ્રીબેન. હા હેલો. હા, આપ શું પૂછવા માંગો છો? હા હેલો હાજી. જયશ્રીબેન. હા હા, આપ શું પૂછવા માંગો છો? હલો. હા હેલો હા, મને 4-5 વર્ષથી જી. હા, આપ આપના ટીવીનું વોલ્યુમ બંધ કરો. 4-5 વર્ષથી મને ઘૂંટણમાં દુખાવો બહુ છે. જી, આપના ટીવીનું વોલ્યુમ બંધ કરીને સીધી વાત કરો. MRI કરાવેલું છે, ઘસારાનું બી કીધું છે કે ઘસારો શરૂ થયો છે. જી હા, બોલો બરોબર. બોલો. એવું કીધું છે તેનું ઓપરેશન થઈ શકે એમ. જી, આપણે સાહેબને પૂછીએ. આમ મને અને સંભળાય નહીં સોજા પ્રોપરલી બહુ કે રહે છે ઘૂંટણ પર, એને લીધે દુખાવો વધારે થાય છે. એમણે MRI કરાયેલું છે, ઢીંચણમાં ઘસારો છે એવું બતાવે છે. એમને ઓકે. સાદામાં દુખાવો ઘરનું થાય કામ છે. તો બધું જ હું કરું. ઘરનું કામ એ બધું કરી શકે છે, પણ ઓપરેશન કરાવવું પડે, સલાહ આપી છે, કરાવવું કે નહીં. હા બેન, એ તો છે ને તમારા ઓર્થોપેડિક સર્જન વધારે એક્ઝામિન કરીને તમને કહી શકે છે. પણ જે મેં આપને પહેલાં કહ્યું કે જો ઘૂંટણની શેપ બદલાઈ ગઈ હોય અને તમારી ચાલ બદલાઈ ગઈ હોય તો તમે કદાચ ઓપરેશનના કેસ છો. એટલે જો એમને દુખાવો વધારે છે, ચાલી નથી શકતા, અને પલાઠી વાળીને કામ નથી કરી શકતા, તો એમણે ઓપરેશન કરાવી દેવું જોઈએ. પણ છતાં પણ આપે પહેલા કહ્યું તો એમ કદાચ એક વખત એક્સરે પડાવીને બેની હા, ગેપ જોઈ X-ray, લેવી. હા. ભલે એમણે MRI કરાયો, યસ, છતાં પણ એક એક્સરે પડાવીને. એક્સરે કરાવીને એમઆરઆઈમાં બી ખબર પડે કે જોઈન્ટમાં ગેપમાં કાર્ટિલેજમાં કેટલું છે. જી જી બરાબર. અને પછી જોડે જોડે જો તમારા ચાલ બદલાઈ ગઈ હોય, જોઈન્ટની શેપ બદલાઈ ગઈ હોય તો જ તમે ઓપરેશનના કેસ છો, એવું મારું માનવું છે. બરાબર છે. સાહેબ, આપણે વારંવાર અત્યારે હાલ ઢીંચણના ઓપરેશન કે સાદાના ઓપરેશનની વાતો કરી રહ્યા છીએ, તો એ સાદા ઉપર કયું મટીરિયલ સ્થાપિત કરવામાં આવતું હોય છે, શું હોય છે? એકચ્યુઅલી છે ને એમાં આપણે આખો સાંધો નથી બદલાવતા. જી, જી. એમાં જે ડેમેજ થયેલા પોર્શન છે એટલું જ આપણે કાઢી અને એની ઉપર મેટલના અને પ્લાસ્ટિકના પાર્ટ આપણે બેસાડી દઈએ છીએ. એટલે આખું આપણે જેમ માનીએ કે આમ આખું સાંધું એન બ્લોક કાઢીને પછી નવા સાંધા બેસાડી છે એવું નથી હોતું. જી. અમુક જગ્યાથી 4 મિલીમીટર, 8 મિલીમીટર, 10 મિલીમીટર એકદમ મેજર્ડ રિસેક્શન હોય છે. જી. જે ડેમેજ થયેલા પોર્શન છે એને કાઢી દઈએ અને પછી જે જગ્યા થાય એમાં મેટલ અને પ્લાસ્ટિકનું પાર્ટ બેસાડી દઈએ જી. અને જોઈન્ટ એકદમ નોર્મલ થઈ જાય છે. બરાબર છે. એટલે ઇટ ઇઝ અ રીસર્ફેસિંગ. જી જી, ઇટ ઇઝ રીસર્ફેસિંગ. અ રીસર્ફેસિંગ. બરાબર છે. હવે કોઈ એવું દર્દી હોય કે જેને આપણે કહેવાય છે કે હાડકા પોલા થઈ જેવા કે ઓસ્ટિયોપોરોસિસ પોચા હોય, થઈ ગયા છે. હા, ત્યારે આ ની રિપ્લેસમેન્ટ થઈ શકે? યસ, ડેફિનેટલી થઈ શકે. તો એમાં કોઈ તકલીફ પડે આપને? ના, બિલકુલ નથી. જે આપણે કહ્યું એટલે સંધિવાવાળા પેશન્ટોમાં પુષ્કળ ઓસ્ટિયોપોરોસિસ હોય છે. જી જી જી. આમ તમે જોઈન્ટમાં જુઓ તો આમ ખાડો જ દેખાય એવી રીતના જોઈન્ટ્સ હોય છે કે આમ રીતસર તમે ઇફ યુ પુટ યોર ફિંગર તો એ અંદર જતી રહે એટલા પોચા હાડકા. ઓહો. પણ અગેન કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સારી રીતે થઈ જાય, પેશન્ટ હરતા ફરતા થઈ જાય તો જોઈન્ટની સ્ટ્રેન્થ પાછા આવી શકે છે. બરાબર છે. નહીં ચાલવાથી તમારા જોઈન્ટ વધારે બગડવાના જ છે અને એની આજુબાજુના જોઈન્ટ્સને બી ડેમેજ કરે. જો ની જોઈન્ટ ઘૂંટણના સાંધા ખરાબ હોય અને તમે એને ટાઈમસર ટ્રીટમેન્ટ નહીં કરાવો તો તમારા થાપાના કે નીચેના કે ખભાના એ બધા ધીમે ધીમે બગડે. બરાબર. સાહેબ, એવું ખરું કે જેને ધારો કે ઓસ્ટિયોપોરોસિસ છે એવું લાગે તો પહેલા તમે કેલ્શિયમ વિટામિન ડી આપીને અમુક સમય પછી એનું ઓપરેશન કરતા હોય, પ્લાન્ટ કરતા હોય કે એવું કરું? એ બધું જોડે જોડે થવું જોઈએ. બરાબર છે. હા, કે ખાલી તમે જો પેશન્ટ મોબાઈલ નથી, ચાલતા નથી જી. તો એકલા કેલ્શિયમ કે વિટામિન ડી આપવાથી ટ્રીટમેન્ટ નહીં થાય. જી અને ઘસાયેલી કોઈ વસ્તુ એ પાછા સાજા થવાની નથી, દેટ ઇઝ શ્યોર. જી. એકવાર ઘસાઈ ગયેલા છે એને આપણે એક અમુક ટાઈમ પછી રિપ્લેસ કરવું જ સારું, બરાબર તો છે. કે તમે ચાલી શકો, નોર્મલ જિંદગી જીવી શકો. હવે એક વખતે ઓપરેશન કરાવી દેવામાં આવે, એમાં આપે કહ્યું એમ સાંધાનું મટીરિયલ ફિક્સ કરી દેવામાં આવે, પછી કેટલા વર્ષ સુધી ચાલે? હા, એ જોઈન્ટની લાઈફ હવે 30-35 વર્ષ સુધીની છે. જી. જો સારી રીતે કરેલા જોઈન્ટ સારા મટીરિયલથી સારા એક્સપિરિયન્સ સર્જન કરે તો 30-35 વર્ષ ચાલે હવે જોઈન્ટ. પણ સાહેબ, એક ધારો કે કોઈ વ્યક્તિ એવું હોય કે એણે 45 વર્ષની ઉંમરે એણે ની રિપ્લેસમેન્ટ જરૂર કરાવ્યું પડી. હા, અને પછી 65 કે 70 વર્ષે ફરી ની રિપ્લેસમેન્ટ કરવું પડે, એવું બને ખરું? હા સાહેબ, પણ તમે આજે એ જે નાની ઉંમરમાં થાય એ મોટાભાગના સંધિવાવાળા પેશન્ટ હોય. જી.
પણ યસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ બી મેં અત્યારે છેલ્લા મહિનામાં લગભગ એક 32 વર્ષની લેડીના ઓસ્ટિયોઆર્થરાઇટિસના લીધે બિલકુલ પથારીવશ થયેલા પેશન્ટ એના બી ની રિપ્લેસમેન્ટ કર્યા છે. હવે કરીને શી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. પણ આપણે માનીએ કે 25-30 વર્ષ સાંધા ચાલ્યા, તો 40 વર્ષે કે 45 વર્ષે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યા, 25-30 વર્ષ પછી 60-65 વર્ષે કદાચ ફરીથી કરવાનું થાય તો એમાં પ્રોબ્લેમ શું છે? 25 વર્ષ પછીની ટેકનોલોજી ડિફરન્ટ છે, તમે 25 વર્ષ સારા જીવા મળ્યા, વાય નોટ? મારી પાસે તો ઉલટાનું 90 વર્ષના પેશન્ટ્સ બી આવીને કહે કે સાહેબ મારે સારી જિંદગી જીવી છે, હું શું કામ લાકડી લઈને ચાલું, કે હું શું કામ પથારીવશ રહું, કે શું કામ મારી કાર ના ચલાવું? દેટ ઇઝ વોટ ધ પેશન્ટ ટોલ્ડ કે મારે તો મારી ફિએટ કાર છે, મારે ચલાવવી છે. આઈ વોન્ટ ટુ બી ફિટ. હું ગ્રીન કાર્ડ હોલ્ડર છું, મારે યુએસ જવું છે, તો મારે ફિટ થઈને જવું છે. તો એ લોકો માટે આવી રીતે ઓપરેશન ફરીથી પણ કરીને પણ આપણે ડેફિનેટલી થાય, મોબિલિટી આવી શકે. યસ યસ. પણ એક વસ્તુ જરૂરી છે કે ભલે હાડકાં આપણે રિપેર કર્યા, પણ આજુબાજુના સ્નાયુઓ કે એ છે એ પણ સાથે એટલા જ મજબૂત હોવા જોઈએ. સ્નાયુની હેલ્થ માટે મોબિલિટી અને ફ્લેક્સિબિલિટી આ બેસ્ટ વસ્તુ છે. જો આપણો સાંધો બગડી જાય તો તમારી ફ્લેક્સિબિલિટી ઘટી જાય, તમારું મૂવમેન્ટ ઘટી જાય, તમારી ઇલાસ્ટિસિટી ઘટી જાય, એનાથી સાંધા ઉપર લોડ ઉલટાનું વધતું જ જવાના છે. તો તમે જેટલું જોઈન્ટ રિપ્લેસમેન્ટ ટાઈમસર કરાવો તો તમારું મૂવમેન્ટ આવી જાય, તમે ચાલી હરીફરી શકો, બધું કરી શકશો. બરાબર છે. હવે એક વખતે કોઈ વ્યક્તિએ નક્કી કરી દીધું કે મારે ઓપરેશન કરાવવું છે, તો એને ઓપરેશન પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? આમ કંઈ કાળજી કંઈ બીજું કંઈ હોતું નથી, પણ મેં અમુક ટાઈમ જોયા છે કે પેશન્ટ વેઇટિંગ લિસ્ટમાં છે કે 2 અઠવાડિયા પછી એમની સર્જરી છે અને સ્લીપ થઈને પડી ગયા બાથરૂમમાં અને ફ્રેક્ચર થઈ ગયું, તો એ કે તમે પડી ના જાઓ. બીજી વસ્તુ કે તમારે બીજી કોમોર્બિડ કન્ડિશન્સ હોય કે શુગર, બીપી કે બીજું કંઈક હોય તો એને કંટ્રોલમાં રાખો. ત્રીજી વસ્તુ કે જો કોઈ હાર્ટના પેશન્ટ હોય તો હાર્ટની દવાઓ સાવ બંધ નથી કરી દેવામાં આવે, એ બી ધ્યાન રાખવાનું કે લોહી પાતળા કરવાની અમુક મેડિસિન્સ તમારે પહેલાં બંધ કરી દેવી પડે ડૉક્ટરની સલાહ મુજબ, અમુક તમારે ચાલુ રાખવી પડે. એટલે આમ કંઈ કોઈ બહુ કોમ્પ્લિકેટેડ નથી હોતું. એ તમે ડૉક્ટરને મળી, તમે ડૉક્ટર નક્કી કરો અને પછી એ જે કે એ પ્રમાણે તમે કરો, પણ એવી કોઈ કોમ્પ્લિકેટેડ તૈયારી નથી હોતી. ની રિપ્લેસમેન્ટ છે આમ તો એમ કહેવાય કે પ્લાન્ડ સર્જરી હોય છે. યસ. અને આપને પેશન્ટને ખબર હોય છે કે મારું અમુક દિવસે સર્જરી થવાની છે, તો શું સાયકોલોજીકલી એ લોકોને પ્રોબ્લેમ થતો હશે? ના, મેં તો ઉલટાનું જોયું છે કે પેશન્ટ એમ કહે કે સાહેબ તમે મારા ફલાના તમારા રિલેટિવના ઓપરેશન કર્યા છે, કેટલું સારી રીતે ફરો છો, હવે આઈ વિલ ઓલ્સો બી લાઈક દેટ. તો ઉલટાનું દે આર વેરી હેપી કે હવે હું સારા થવા માટે જઈ રહ્યું છું. બરાબર છે. એટલે ઘણી વખત એમ છે કે ભાઈ સાયકોલોજીકલી કંઈ એવો પ્રોબ્લેમ થયો કે એના ધબકારા વધી ગયા અને તમારે ઓપરેશન ડિલે કરવું, એવું પણ થતું નથી? ના, મારી સાથે તો આઈ હેવ નેવર સીન. હા, પેશન્ટ આમ ડરે કે ભાઈ ઓટીમાં જવાથી ડરે કે ભાઈ મારે કંઈક લાઇટો વાઇટો એવી હશે, પણ અમે અમારી ટીમ એવી રીતે પેશન્ટ એકદમ કમ્ફર્ટેબલ કરી દઈએ, પેશન્ટના એક્સપિરિયન્સ એટલા સારા હોય કે ના સાહેબ કે મેં કરાવીને સારો ડિસિઝન લીધું. દેટ ઇઝ વોટ ધ પેશન્ટ સે. બરાબર છે. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે રાજકોટથી, નરેન્દ્રભાઈ. હેલો. હા સાહેબ, નમસ્કાર. હા નરેન્દ્રભાઈ, નમસ્કાર. આપ શું પૂછવા માંગો છો? હા સાહેબ, મારા મિસિસ છે ને, એમની ઉંમર 52 વર્ષ છે. જી. હાલો. હા બોલો. હાલો. હા બોલો. હેલો. નરેન્દ્રભાઈ બોલો. હા, હવે એમને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું છે. જી. હા, પણ હવે એમને તકલીફ શું છે? માનો કે એને રૂટ કેનાલ કરી તો હટતું નથી. રૂટ કેનાલ હા કરાવી છે, અને તકલીફ એ છે કે જોઈન્ટ રિપ્લેસ જો એને ન હદે ને પાછા કઢાવવા પડે તો શું તકલીફ થાય? લગભગ તો એવું શક્ય નથી કે ઓપરેશન કરાવો અને એને માફક ના આવે, એવું મોટે ભાગે ન થઈ શકે. પણ છતાં પણ આપણે સાહેબને પૂછે કે એમ કે છે કે એમને માફક ન આવે, કારણ કે એમને રૂટ કેનાલ બી કરાવે છે તો એમને તકલીફ પડે છે. તો હા, ના સાહેબ, અમારા મેં છેલ્લા 22 વર્ષમાં 17,000 કરતાં વધુ ઓપરેશનો કરેલા છે. તો રૂટ કેનાલ હા એ દાંતની વસ્તુ છે અને એકચ્યુઅલ કોઝ શું છે એ મેટર કરે છે, પણ એની સાથે જોઈન્ટનું કોઈ કમ્પેરિઝન નહીં કરી શકીએ. આપણે સારા સાંધા વાપરીએ, આપણે સારી રીતે સારા ઓપરેશન થિયેટરમાં કરીએ, એક્સપિરિયન્સ સર્જન કરે, મેડિસિન્સ પ્રોપરલી આપીએ, ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી થતી સાહેબ. બરાબર.
એનું સારો રિઝલ્ટ જ મળે છે. અને સાહેબ એવું બની શકે કે આવા ઓપરેશન દરમિયાન કોઈ એવા એનાફાઇલેટિક પ્રોબ્લેમ થાય કે માણસ એના કારણે આઘાતમાં આવે કે કોમામાં જાય, એવું બની શકે ખરું? સી આજે આપ વાત કરી રહ્યા છો, કારણ કે આપણે પ્રશ્ન ડર્યા છે એટલે ડરની વધારે વસ્તુ વાત કરીએ છીએ. એમાં મેડિસિનથી એલર્જી કોઈ જાતની હોય તો આપણે એક ગ્રુપ ઓફ મેડિસિન્સને અવોઇડ કરવાનું. ધારો કે કોઈને પેનિસિલિનની એલર્જી હોય તો પેનિસિલિન ગ્રુપની એન્ટીબાયોટિક આપણે અવોઇડ કરવાનું. તો એ ઘણા બધા સબસ્ટિટ્યુટ્સ હોય છે, એની સાથે ગભરાવાની કોઈ જરૂર નથી. ઇમ્પ્લાન્ટની કદાચ આપ વાત કરતા હો કે ઇમ્પ્લાન્ટ માફક ના આવે, તો એવું કોઈ દિવસ બનતું નથી. કારણ કે હવે સિરેમિક કોટેડ બી આવે છે, કોબાલ્ટ ક્રોમના તો છે જ. આઈ હેવ નેવર સીન કે કોઈને એલર્જી જેવી કોઈ વસ્તુ થઈ હોય. આમ આપણું શરીર કોઈ પણ ફોરેન બોડી જ્યારે આપણા બોડીની અંદર સ્થાપિત કરવામાં આવે તો એને રિએક્ટ કરતું હોય છે, ઘણી વખત નકારતું હોય છે. યસ. તો એવું આ ઓપરેશનોમાં થઈ શકે ખરું? નહીં, ઓપરેશનમાં એલર્જી આઈ હેવ નેવર સીન કે કોઈને કોબાલ્ટ ક્રોમની કોઈ એલર્જી જેવી કોઈ વસ્તુ થઈ હોય. હવે મેં જે આપને કીધું કે સિરેમિક કોટેડ આવે છે ઝર્કોનિયમ, તો એ હજુ એન્ટી એલર્જીક જ છે, એનાથી એલર્જી થવાની શક્યતા નહીં હોય. પણ યસ, કે કોઈ પેશન્ટમાં એલર્જીની હિસ્ટ્રી હોય કે મેટલ એલર્જી હોય તો એ વી કેન યુઝ સિરેમિક જોઈન્ટ્સ. આપણે કહીએ ને ગોલ્ડ ઇઝ અ નોબલ મેટલ, કે એ રિએક્ટ નથી કરતા. ગોલ્ડની એલર્જી કોઈને નથી થતી. ગોલ્ડમાં કોઈ એક્ટિવ એડિશન હોય, મિલાવટ હોય તો એનાથી એલર્જી થાય, પણ ગોલ્ડથી એલર્જી નથી થતી. તો સિમિલર વસ્તુ આમાં બી છે કે જોઈન્ટ્સની એલર્જી કોઈને નથી થતી. અને સપોઝ મેટલની એલર્જી થતી હોય તો આપણી પાસે વિકલ્પ છે કે સિરામિકને આપણે કરી શકીએ. આપણે ચર્ચા ચાલુ રાખીશું, પણ સમય થયો છે એક નાનકડા વિરામનો. देखो देखो, बच्चे मंदिर बना रहे हैं. नहीं, ये चर्च बना रहे हैं. ये तो मस्जिद बना रहे हैं. ये तो गुरुद्वारा बन रहा है. नहीं नहीं, हम तो भारत बना रहे हैं. વિરામ બાદ સ્વાગત છે વિશેષ લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડોક્ટર્સ સ્પીકમાં. આ કાર્યક્રમમાં આજે આપણે ઓર્થોપેડિક સમસ્યાઓ અને ની રિપ્લેસમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, તથા મારી સાથે છે ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર સૌરભભાઈ ગોયલ સાહેબ. સાહેબ, આપણે બ્રેક પહેલાં જે ની રિપ્લેસમેન્ટના ઓપરેશનની વાત કરી હતી અને એમાં આપણે કહ્યું કે જેમ અમુક સિરામિકને એ મટીરિયલ ત્યાં સ્થાપિત કરવામાં આવતું હોય છે, તો આ ઓપરેશન કેટલો સમય ચાલતું હોય છે?
સર્જરીની વાત કરી જી, રહ્યા જી, છો કે જોઈન્ટની લાઈફ? ના 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 સર્જરી. સર્જરી તો લગભગ અડધો કલાક જેટલી જ હોય છે. હવે કોઈ બહુ લાંબો ટાઈમ નથી લાગતો આમાં. બધું આટલા એક્સપિરિયન્સ પછી લગભગ 25 થી 30 મિનિટ જેવી સર્જરીમાં ટાઈમ લાગે. પણ પેશન્ટ ઓપરેશન થિયેટરમાં લગભગ 1 કલાક જેટલું રહેતું હોય છે. એટલે તમે ઓપરેશન થિયેટરમાં પેશન્ટ જાય ત્યાંથી બહાર આવે લગભગ 1 કલાક નહીં, એમાં ટોટલ 2 કલાક જેવા થાય. 2 કલાક થાય ટોટલ કે તમે જાય એટલે પેશન્ટને એનેસ્થિશિયા થાય, એને એન્ટીબાયોટિક્સ ને બધું આપીએ, પગની ક્લિનિંગ કરીએ, તૈયારી કરીએ. પછી કારણ કે એનું બધું પ્રોટોકોલ સેટ હોય કે આમાં ચેપના અમારે બહુ મોટા ઇશ્યુ હોય છે. વી આર ઓપરેટિંગ એટ 0% ઇન્ફેક્શન રેટ, બટ ચેપના ખાસ ધ્યાન રાખવું પડે છે. એટલે બધા પ્રોટોકોલ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. બરાબર છે. એટલે બધા પ્રોટોકોલને સાચવતા આમ 2 કલાક જેવું લાગે. હા, ઓપરેશન થિયેટરમાં લગભગ 2 કલાક જેવા રહેશે. સર્જરી અડધો કલાકની જ છે. બરાબર છે. આપણે વચ્ચે અત્યારે કોલર છે મોહનભાઈ. હેલો. હેલો. હા મોહનભાઈ. મારે ગોઠણના તાણિયાનું ઓપરેશન કરેલ છે. કરાવેલું છે? હા. હા, તો આપને શું તકલીફ છે અત્યારે? 4 મહિના થઈ ગયા પણ હજી હલાતું નથી, પગ વળતો નથી. બરોબર છે. આપે કઈ જગ્યાએ કરાવેલું હતું ઓપરેશન? 4 મહિના થયા. ક્યારે? અરે ક્યાં કરાવ્યું હતું એમ પૂછું છું. હે? ક્યાં કરાવ્યું હતું? કઈ જગ્યાએ કરાવ્યું? વેરાવળ. વેરાવળમાં એમ ઓપરેશન કરાવ્યું હતું. સાંગાણી હોસ્પિટલમાં. વાળી શકતા નથી તો આપ શું સલાહ આપશો? એમાં એકચ્યુઅલી જોવું પડે સાહેબ, એમાં કે કારણ શું છે. ઇટ કેન બી મલ્ટીફેક્ટોરિયલ રીઝન હોય છે. ઓપરેશન પહેલાં પેશન્ટનું પગ કેટલું વળતો હતો, એટલે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા કે તમારું ઓપરેશન પછી કેટલું વળશે. સેકન્ડ થિંગ કે સર્જરી કેવી થઈ છે, તમારા સ્નાયુ કેવા છે, તો એ બધું જોઈને આપને હું સલાહ આપી શકું. તો એ પેશન્ટને જોવું પડે. બરાબર છે. એટલે મોહનભાઈ આપે કાં તો ત્યાં જ આપે જ્યાં ઓપરેશન કરાવ્યું છે ત્યાં એ સાહેબને મળો અને એમને પૂછી જુઓ, અથવા તો જો અમદાવાદ આવો તો અહીંયા પણ સાહેબનો કોન્ટેક્ટ કરીને આપ જે તકલીફ છે એના વિશે બતાવી શકો છો. પણ જો આપના સ્નાયુ કે મસલ્સમાં ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું હોય તો કદાચ ઓપરેશનના કારણે આ વસ્તુ નથી થતી એવું પણ આપણે કહી શકીએ. સાહેબ, ઓપરેશન પછી દર્દીને કેટલા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે? 3 કે 4 દિવસ. બરાબર છે. ઓપરેશન પછી કેટલા સમયમાં એ ચાલવાનું શરૂ કરે છે? બહુ જલ્દી, નોર્મલી સેમ ડે અથવા તો વેરી નેક્સ્ટ ડે ઓપરેશન પછી પેશન્ટ ચાલી શકશે. મેડિકલ કન્ડિશન અને એમની જનરલ કન્ડિશન જોઈને જ બને એટલું જલ્દી આપણે ઊભા કરીને ચલાવી દઈએ. આ સર્જરીનું લાભ એટલે જ છે કે પેશન્ટ બહુ જલ્દી મોબાઈલ થઈ જાય છે અને મોબાઈલ રહે જ છે. મોબાઈલ કરવા માટેની જ સર્જરી છે, તો બને એટલું જલ્દી કરીએ. બરાબર છે. એટલે જો ઓપરેશન થઈ જાય પછી અમુક કલાકોની અંદર જ કદાચ એને બેઠા કરીને કે પગ નીચે મૂકવાની કે પગથિયા ચડવાની હા એ ચલાવી શકીએ. મીન્સ કે પેશન્ટને બને એટલું જલ્દી સ્ટેપ બાય સ્ટેપ બધા મોબિલાઇઝેશન પ્રોટોકોલ પ્રમાણે એમને આપણે મોબિલાઇઝ કરી દઈએ છીએ. એમાં ફિઝિયોથેરાપીનો કોઈ રોલ ખરો? એમાં ફિઝિયોથેરાપીના રોલ છે, પણ એકચ્યુઅલી છે ને મોટાભાગે પેશન્ટને જરૂર પડતી નથી. જો પેશન્ટ 3-4 દિવસમાં શીખી લે કેવી રીતે કરવું છે, શું કરવું છે, શું નહીં કરવું છે, તો જરૂર નથી હોતી ફિઝિયોથેરાપીની. બરાબર છે. હવે હમણાં જ એક પેશન્ટે કહ્યું કે ઓપરેશન કરાવ્યું પણ એ પલાઠી વાળી શકતા નથી કે પગ વાળી શકતા નથી, અને ઘણા લોકો એવું કહેતા હોય છે ની રિપ્લેસમેન્ટ પછી પલાઠી વાળીને ન બેસાય. એ કેટલું સાચું છે? ના, પલોઠી વાળી શકો ઇઝીલી, એમાં કોઈ ડાઉટ નથી. પણ તમે પલોઠી વાળીને જમીન ઉપર નહીં બેસો, કારણ કે તમે જ્યારે જમીન પર બેસીને ઊભા થાઓ છો ત્યારે તમારા શરીરમાં લગભગ 10 થી 12 ગણ્યા લોડ તમારા બોડી વેટના એ જોઈન્ટ ઉપર આવે છે. યસ, પણ ઇમરજન્સી હોય, કોઈ એવા પ્રસંગ હોય કે તમારે જવું જ પડે, ઇમરજન્સી હોય તો તમે ડેફિનેટલી બેસી શકો, પણ એને ટેવ નહીં પાડતા. પણ જો તમે સોફા ઉપર, પલંગ ઉપર, હિંચકા, ખુરશી, ટેબલ એની ઉપર તમે પલોઠી વાળીને ઇઝીલી બેસી શકો છો. એટલે જમીન પર પલાઠી વાળીને જે બેઠા હોય, પલોઠી વાળીને અથવા ઊભા થવામાં જે પ્રોબ્લેમ થાય લોડના કારણે, એ કદાચ તમને એ જોઈન્ટની લાઈફ ઘટાડે. બરાબર છે. બાકી જો તમે પલાઠી વાળવામાં આમ કોઈ વાંધો નથી આવતો. જો સોફા પર બેસી પલાઠી વાળી પછી પગ નીચે વાળી અને સીધા ઊભા થાવ, એક્ઝેક્ટલી તો જોઈન્ટ ઉપર લોડ ઓછું થાય. મારું કહેવાનું અર્થ એ કે તમે આજે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાયો તો યુ ઓલ્સો વોન્ટ કે ભાઈ એની લાઈફ બને એટલું વધારે હોય,
તો પલોઠી વાળવી હોય તો તમે ઉપર બેસો આરામથી, આઈ ડોન્ટ માઇન્ડ, પણ નીચે બેસીને જ્યારે ઊભા થાવ છો ત્યારે લોડ પડે છે. બરાબર એ તો તમે ઊભા પગે બી બેસો પણ ઊભા થતા વખતે તમારે પગ વાળવું જ પડે, એટલે લોડ ઉપર આવે. એટલે ઓપરેશન કરાવેલું હોય કે ન કરાવેલું હોય, જો તમારે સાંધાને સાચવવા છે તો જે અમુક સાચવવાનું છે એ ઓપરેશન પછી પણ સાચવવું પડે જરૂરી છે. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે વલસાડથી, ધીરુભાઈ. હેલો ધીરુભાઈ. ધીરુભાઈ બોલો. હેલો. હા ધીરુભાઈ બોલો. ધીરુભાઈ સાહેબ, મારો એક પ્રશ્ન છે કે હું હોસ્પિટલમાં સર્વિસ કરું. હેલો. હા બોલો બોલો. હા, વલસાડથી હોસ્પિટલમાં સર્વિસ કરું. મારી મિસિસને જમણા પગની એડીની અંદર એક મસલ સ્પેન છે. હવે મારો વિચાર એ છે કે આ 1 તારીખે બતાવવાનો છું ઓર્થોને, તો બોલો બોલો. નીચેનો ભાગ જે છે ને જરાક સોજો છે. એના નાનપણમાં કઈ કસ્તુરબા અમારા વલસાડની અંદર હોસ્પિટલ છે, એની અંદર એક ઓપરેશન જેવું કરેલું નાનું સર્જિકલ. જી. હવે અત્યારે આ 20 વર્ષ પછી પાછું હવે એને દુખાવો થતો છે, તો એના માટે મારા હોસ્પિટલમાં હું ઓર્થોને બતાવવાનો છું, તો પણ આમ વ્યવસ્થિત રીતે જરાક જવાબ આપજો મને. જી, આપણે એ જગ્યાનો તમે ફોટો પડાવેલો છે? એક્સરે થયેલા છે એમાં. એટલે હવે એમ તો સ્નાયુનો એમનો પ્રોબ્લેમ હતો એવું કહે છે, પણ કદાચ નીચે એડીના જે હાડકા હોય એમાં કઈ ડેમેજ હોય એવું પણ કદાચ હોઈ શકે. હા, એ પ્લાન્ટર ફેશિયાઇટિસ નામની બીમારી હોય છે, પણ એ પ્રોપર ટ્રીટમેન્ટથી સારું થઈ શકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, અમુક કાળજી ને બધું એ બધું થાય, મીન્સ કે કોઈ પ્રોબ્લેમ નથી એમાં, પણ એ પ્રોપર ટ્રીટમેન્ટ લેવાની કે એ પ્રમાણે કરવાનું એમને. બરાબર છે. એટલે એમણે ત્યાં એમના ઓર્થોપેડિક હા, વિટામિન B12 D3 એ બી જરા ચેક કરાવજો. અને એમણે એવું કહ્યું છે કે 20 વર્ષ પહેલા કંઈક નાનું ઓપરેશન બી કંઈક એને ત્યાં કરાવેલું છે, એ શું કરાવ્યું હશે? એ તો બહુ અઘરું છે. બરાબર છે. એટલે અત્યારે હાલ આપણે કદાચ એમનો સંપર્ક પણ તૂટી ગયો છે, એટલે આપણે આગળ ચર્ચા નહીં કરીએ. સાહેબ, આપણા શરીરમાં ઘણા બધા સાંધાઓ છે, પણ મોટે ભાગે જોઈએ છે કે ઢીંચણના સાંધાનું જ રિપ્લેસમેન્ટ થાય છે. હા, તો શું અન્ય કોઈ સાંધાઓનું થતું નથી કે અન્ય સાંધાઓ ડેમેજ નથી થતા? હા, સી આપણે છે ને ભગવાને અમુક રીતે બનાવેલું છે કે લાઈક કે કોકેશિયન્સ જે ફોરેનર્સ છે, જે વેસ્ટર્ન વર્લ્ડવાળા લોકો છે, એમાં થાપાના સાંધા બી એટલા જ બગડે છે. એટલે ઘૂંટણ અને થાપાના સાંધા લગભગ ઘૂંટણના 60% કેસીસ તો 40% આપણા થાપાના સાંધાના બી બગાડ થાય છે. જ્યારે આપણા કન્ટ્રીમાં ભાગ્યે જ કોઈ પેશન્ટ પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસ હિપ સાથે જોવા મળે છે. મારા આટલા વર્ષમાં લગભગ 2 કે 3 પેશન્ટના જ થાપાના પ્રાઇમરી ઓસ્ટિયોઆર્થરાઇટિસના લીધે ઓપરેટ થયા છે. ફોરેનમાં 40% પેશન્ટ્સ હિપના પ્રોબ્લેમ સાથે હોય છે. તો ભગવાને અમુક રીતે માણસની સંરચના કરેલી છે, તો એમાં કદાચ કોઈ જોઈન્ટ ઉપર લોડ વધારે પડે છે એટલે થાય. પણ યસ, ડેમેજ તો ઘણા બધા સાંધામાં થાય છે, પણ ઘૂંટણ અને થાપાના લીધે આપણી હેરાનગતિ, પરેશાની, દુખાવ એ વધારે થાય છે. એટલે અને એનું ટ્રીટમેન્ટ બી સારી રીતે છે. બરાબર છે. એટલે મોટે ભાગે થાપાનું અને ઢીંચણનું આ ઓપરેશન કરાવવાની વધુ જરૂર છે, કારણ કે મોબિલિટી માટે પણ જરૂરી છે, હરવા ફરવા માટે પણ જરૂરી છે. શરીરના 2 મોટા સાંધા છે, બરાબર છે, ઘૂંટણ અને થાપાનું. બરાબર છે. આપણી વચ્ચે અત્યારે એક કોલર છે અમૃતભાઈ. હેલો અમૃતભાઈ. હા હા, આપ શું પૂછવા માંગો છો? હા હેલો અમૃતભાઈ બોલો. હા, આપ શું પૂછવા માંગો છો? મારે સાહેબ પ્રોબ્લેમ છે. જી. હા, કમરમાંથી તકલીફ થાય છે. જી, શું થાય છે? અને પાછળ બધો હુંનો ભાગ થઈ જાય છે, ચાલુ તો વધારે થાય છે. બરાબર છે. કમરમાં દુખાવો થાય છે અને પગમાં સૂનું પડી જાય છે. બરાબર છે. આપે કોઈ એક્સરે કે MRI કે એવું કંઈ કરાવેલું છે? ચાલુ તો વધારે થાય છે ને બેઠો રહું ઊંચો રહું તો સામાન્ય જ થાય છે. તમારી કમરમાં MRI કરાયું, 2 વાર MRI કરાયું, પાટણ કરાયું, અમદાવાદ કરાયું. જી. તમારી કમરમાં નસ દબાય છે અમૃતભાઈ, અને કદાચ એનું ઓપરેશન કરીને છૂટું પાડવું પડે નસને. એ તમારે ઓપરેશન, લગભગ તમે ઓપરેશનના કેસ છો કે જેના નસને છૂટા પાડી દેવું પડે, દબાય છે અંદર હાડકાની વચ્ચે. એટલે એમના બંને પગ જ્યારે સૂના પડવા માંડ્યા છે, એટલે મતલબ કે નસમાં વધારે ડેમેજ, કમરની નસમાં દબાણ છે, એટલે એમણે કરોડરજ્જુમાં ઓર્થોપેડિક કે ન્યુરો કોનો અભિપ્રાય લેવો? ઇટ ઇઝ
બંનેના ડોમેનમાં આવે. જી, જી, જે બી એમને ઇઝીલી જે બી એમને મળી શકે એમના ત્યાં અવેલેબલ હોય એની જોડે કરાવી લેવું જોઈએ. બરાબર છે કે એમણે ઓર્થોપેડિક કે ન્યુરો સર્જનનો અભિપ્રાય લઈને આ જે નસ દબાય છે એને એમને ડેમેજમાંથી અટકાવે અને કદાચ જેટલું બને એટલું વહેલું શરૂ કરાવી નાખાવે, કારણ કે એક વખત નસ અત્યારે સુકાઈ ગઈ તો પછી ટ્રીટમેન્ટનો કોઈ મતલબ નથી. સૂનું પડવા માંડ્યું છે એટલે કદાચ સુકાવા માંડી હોય એવું પણ બની શકે. તો અમૃતભાઈ, આપે જેટલું બને એટલું ઝડપથી આ ઓપરેશન જો કરાવવાની સલાહ આપતા હોય ડૉક્ટર તો કરાવી દો, જેથી કરીને આપણે ડેમેજ વધતું અટકે. સાહેબ, ઢીંચણના દુખાવાની તકલીફ હોય કે દર્દીએ એના સાધાનું ઓપરેશન કરાવી ખાયું હોય, એ લોકોએ આજકાલ જે આ કોરોનાની રસી અપાઈ રહી છે એ લઈ શકે ખરા? ડેફિનેટલી, એના તો કોઈ નો ચોઇસ, એમાં તો આપણે લઈ લેવું જોઈએ ને. ઢીંચણના સાંધાના ઓપરેશન કે બીજા સાથે કોઈ સંબંધ બી નથી. જીવ બહુ જરૂરી છે. સાંધા તો સાંધા સારી રીતે ચાલશે, એના સાથે કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. એટલે કે એમણે જો રસીકરણ ઢીંચણનું ઓપરેશન કરાવેલું છે કે કરાવવાનું છે કે સાંધાના દુખાવા છે, પણ એમણે કોરોનાની રસી લેવામાં કોઈ બાદ નથી, એટલે એમણે ખાસ રસી લઈ લેવી જોઈએ. અને અત્યારે હાલ જે રીતે કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે, ત્યારે આપણે જેટલું બને એટલું ઝડપથી જો કોરોના ની રસીકરણ લેવામાં આવે, બૂસ્ટર ડોઝ પણ હવે ચાલુ થયો છે, તો બૂસ્ટર ડોઝ પણ લઈ લેવામાં આવે તો એ ખૂબ જ જરૂરી થઈ રહેશે. સાહેબ, આજના વિષય પર આપ ટૂંકમાં કોઈ સંદેશ આપશો? હા, સાંધાના દરેક પેશન્ટને એવું નહીં સમજવું જોઈએ કે મારે ઓપરેશન કદાચ ડૉક્ટર કહે તો મારે ઓપરેશન કરાવવું નથી. ડૉક્ટર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જરૂરી હશે તો જ તમને ઓપરેશનની સલાહ આપશે, અને જો તમને ઓપરેશનની સલાહ આપેલી છે તો એને બને એટલી જલ્દી કરાવી લેવું જોઈએ, કારણ કે તમે નહીંતર તમારે હેવી મેડિસિન્સ ખાવી પડે, એનાથી તમારે કિડનીના પેટને નુકસાન થઈ શકે, તમારી ચાલ બગડે તો તમારા બીજા સાંધા પર્ટિક્યુલરલી કમર એમાં તમારે ડેમેજ થઈ શકે. જે અમૃતભાઈ હમણાં વાત કરતા હતા કે કમરમાં નસમાં દબાણ થઈ ગયું છે, એવા પેશન્ટ્સ બહુ જ કોમનલી જોવા મળે છે. તમે ટેકો લઈને ઊભા થાવ તો તમારા ખભાને નુકસાન થઈ શકે. એન્ડ ઓફ ધ ડે તમારું ચાલવાનું ધીમે ધીમે ઘટતું જ જવાનું છે. બરાબર છે. એનો એમ કહેવાય કે શક્ય એટલા ઝડપથી તમારે જો ઓપરેશનની જરૂર હોય સહન ના કરો, પણ ઓપરેશન જો સલાહ ડૉક્ટર આપતા હોય તો કરાવી નાખો. ડૉક્ટર સૌરભભાઈ સાહેબ, આપે આપનો અમૂલ્ય સમય ફાળવીને અમારા દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને અમારા દર્શક મિત્રોને જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.